આજે ગુજરાતનો 65મો સ્થાપના દિવસ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સ્થાપના દિવસે પ્રજાદોગ સંદેશ આપ્યો, જેમાં દેશના ઘડવૈયા એવા સરદાર પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા અને ગુજરાતનો પાયો નાખવામાં જેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી તેવા ઇન્દુલાલ યાજ્ઞિકને તેમણે યાદ કર્યા. ગુજરાતનો વિકાસ ઊંચાઈને આંબી રહ્યો છે અને વિશ્વ પણ ગુજરાતના વિકાસ તરફ આકર્ષાયું છે. ત્યારે શું કહ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, આવો સાંભળીએ. નમસ્કાર. ગુજરાતના 65મા ગૌરવવંતા સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, રવિશંકર મહારાજ, ઇન્દુ ચાચા, વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા લોકસેવકની પુણ્યભૂમિ એટલે ગુજરાત. આઝાદી સંગ્રામના શૌર્યભરા ઇતિહાસની ભૂમિ એટલે ગુજરાત. 1960માં અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા ગુજરાતની યશગાથા અને સમૃદ્ધ વારસામાં દરેક ગુજરાતીઓનું યોગદાન છે. નામી અનામી જેણે જેણે ગુજરાતના ઘડતરમાં યોગદાન આપ્યું છે તે સૌના સ્મરણનો અવસર આ ગુજરાત ગૌરવ દિવસ છે. ગુજરાત આજે વિકાસની એવી ઊંચાઈ પર છે કે વિશ્વ આખું ગુજરાત તરફ આકર્ષાયું છે. ડગલું ભર્યું કે ના હટવુંની કવિ નર્મદની પંક્તિઓ ચરિતાર્થ કરીને ગુજરાતે વિકાસ માર્ગ મક્કમતાથી ડગ માંડ્યા છે. આ વર્ષનો ગુજરાત ગૌરવ દિવસ આપણા માટે પથદર્શક છે. એક દાયકા પછી 2035માં ગુજરાતની સ્થાપનાનો હીરક મહોત્સવ આપણે ઉજવવા છીએ. 2025થી 2035ના આ આખા દાયકાને ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ તરીકે ઉજવવાનો રોડમેપ આપણે તૈયાર કર્યો છે. આ હીરક મહોત્સવ ગુજરાતીઓના સન્માન સાથે સમૃદ્ધ ઇતિહાસ તથા સાંસ્કૃતિક મૂલ્યોની ઉજવણીને જન ઉત્સવ બનાવવાની નેમ છે. એટલું જ નહીં, ગુજરાતના ઘડતરમાં જે અતિ મહત્વપૂર્ણ છે તેવી બાબતો પ્રસંગોને પ્રતિબિંબિત કરવા ફ્લેગશિપ ઇવેન્ટ્સ ઉજવાશે. આપણા રાજ્યનો ભવ્ય ઇતિહાસ પુનર્જીવિત કરવા ગુજરાત ગૌરવ ગાથા અન્વયે વિવિધ કાર્યક્રમો પણ આ સમગ્ર દાયકા દરમિયાન કરવાના છીએ. ગુજરાતની સ્થાપનાના હીરક જયંતિ મહોત્સવ ઉપરાંત વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ સિદ્ધ કરવાની દિશામાં પણ આપણે આગળ વધવું છે. એક વાત દીવા જેવી સ્પષ્ટ છે કે 1960થી 2000ના 4 દાયકામાં ગુજરાત જ્યાં હતું ત્યાંથી પાછલા અઢી દાયકામાં અનેક ઘણું આગળ વધી ગયું છે. આ વિકાસના પાયામાં 2001થી ગુજરાતને મળેલી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ, વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં દેશના અમૃત કાળમાં હવે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો આપણો નિર્ધાર છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત 2047ના નિર્માણમાં સુશાસનની પણ એટલી જ મહત્વની ભૂમિકા છે. આપણે સુશાસનની દિશા અને બંધારણના મૂલ્યોને જાળવી રાખીને રાષ્ટ્ર નેતાઓની પ્રેરણા તથા આશીર્વાદ સાથે વિકાસની યાત્રા અવિરત રાખવી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘડેલા સંવિધાનના 75 વર્ષની ગરિમામય ઉજવણી, સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ, ગુડ ગવર્નન્સના પ્રણેતા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીનું જન્મ શતાબ્દી વર્ષ, આ બધી જ ઉજવણીઓથી રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જન જનમાં જગાવવો છે. 2047માં દેશની આઝાદીની શતાબ્દી ઉજવીએ ત્યાં સુધીના 25 વર્ષના કાલખંડને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે અમૃતકાળ સાથે કર્તવ્ય કાળ પણ કહ્યો છે. આ કર્તવ્ય કાળમાં વિકસિત ભારત 2047માં ગુજરાત અને ગુજરાતીઓ પોતાનું સંપૂર્ણ યોગદાન આપવા સજ્જ છે. આજે જ્યોતિર્ગ્રામ યોજનાથી 24 કલાક સતત 3 ફેઝ વીજળી રાજ્યના અંતરિયાળ વિસ્તારના ગામો સુધી મળી છે. વીજળી ઉત્પાદનની ક્ષમતા 8750 મેગાવોટથી વધીને લગભગ 53,000 મેગાવોટ થઈ છે. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં ગેસ ગ્રીડ, વોટર ગ્રીડ અને ઇલેક્ટ્રિસિટી ગ્રીડનું નિર્માણ થયું છે. વીજળી, પાણી સાથોસાથ આરોગ્ય સેવાઓ, શિક્ષણ અને અન્ય સામાજિક સેવાઓમાં અમૂલ પરિવર્તન આવ્યું છે. સમ્યક અને સર્વેસર્ષી વિકાસ કેવો હોય તેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે આદરણીય શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં પૂરું પાડ્યું છે. ગરીબ, અન્નદાતા, ખેડૂત, યુવા શક્તિ અને મહિલા એમ જ્ઞાન શક્તિ આધારિત વિકાસનો ધ્યેય સાકાર કરવાની દિશા લીધી છે. આદિજાતિ હોય કે ગરીબ, વંચિત છેવાડાનો માનવી હોય, કલ્યાણકારી યોજનાઓના લાભ 100% દરેક લાભાર્થીને
પહોંચ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં આપણે સેચ્યુરેશન એપ્રોચ અપનાવ્યો છે. ઔદ્યોગિક, સાંસ્કૃતિક, સામાજિક વિકાસની સાથે આપણે વર્લ્ડ ક્લાસ અર્બન ડેવલપમેન્ટને વધુ ગતિ આપવા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. 2047 સુધીમાં 70% વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે એવા અંદાજ સાથે અર્બન પ્લાનિંગ કર્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વેપારી રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાતમાં મૂડીરોકાણ વધે, નવા વેપાર ઉદ્યોગ વિકસે માટે 2003થી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટની શરૂઆત કરાવી હતી. વાયબ્રન્ટ સમિટના પરિણામે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થઈ છે. ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરનારી આ સમિટે 20 વર્ષની સફળ યાત્રા પૂરી કરી છે. ગુજરાત ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે. હવેનો જમાનો સોલર, વિન્ડ અને હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જીનો અને ગ્રીન હાઇડ્રોજનથી ગ્રીન ગ્રોથનો છે. ગુજરાતે તો એ દિશામાં ક્યારનું આયોજન કરી દીધું છે. આપણી રિન્યુએબલ એનર્જી કેપેસિટી દેશની કુલ કેપેસિટીના 15% થઈ છે. સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત 3 લાખથી વધુ ઘરો આવરી લઈને બહુ આગળ નીકળી ગયું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી ગુજરાત વિકાસનું જે રોલ મોડેલ બન્યું છે તેને વિકસિત ગુજરાત 2047 દ્વારા આપણે વધુ નવી ઊંચાઈ આપવી છે. આ માટે વિકસિત ગુજરાત 2047નું વિઝન ડોક્યુમેન્ટથી સંપૂર્ણ યોગદાન આપવા કમર કસી છે. દેશમાં આવું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરનારું પ્રથમ રાજ્યનું ગૌરવ આપણે મેળવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં થયેલા અવિરત વિકાસને પાયામાં રાખીને આ વિઝન ડોક્યુમેન્ટમાં દેશના અમૃતકાળના આગામી 25 વર્ષ માટે રાજ્યના ભાવિ વિકાસના લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે. આર્થિક વિકાસના યોગ્ય સંસાધનો, આવકના સ્ત્રોત અને સૌને ઉપલબ્ધ કરાવીને દરેક પરિવારની આર્થિક સમૃદ્ધિને અર્નિંગ વેલ્થથી સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય છે. પરંપરાગત ઉપયોગથી આગળ વધીને આપણે રાજ્યમાં હાઈટેક ઇન્ડસ્ટ્રી સ્થાપવાને વેગ આપ્યો છે. સેમિકન્ડક્ટર જેવા નવા ક્ષેત્રો માટે નીતિ નિર્માણના પરિણામે રાજ્યમાં 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ આકાર લઈ રહ્યા છે. એઆઈ આધારિત ઉદ્યોગોને વેગ આપવા માટે ગિફ્ટ સિટી ખાતે એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરી છે. રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ ક્રિએશન માટે આપણે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસીની તાજેતરમાં જાહેરાત કરી અને ગિફ્ટ સિટી ખાતે ઇન્ફોનિયમ ટેકનોલોજીનું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પણ કાર્યરત થયું છે. રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની પણ એટલી જ મહત્વની ભૂમિકા છે. નીતિ આયોગની મદદથી સુરત અને તેની આસપાસના વિસ્તારના સ્ટ્રેટેજિક ડેવલપમેન્ટ માટે સુરત ઇકોનોમિક રિજિયન ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પણ આવા માસ્ટર પ્લાન બનાવવાનું આપણું આયોજન છે. વિકાસની તકો વધારવાની સાથે સાથે લોકોનું જીવન ધોરણ સરળ બને તે માટે આપણે લિવિંગ વેલ પર ફોકસ કરીને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છીએ. અર્નિંગ વેલ અને લિવિંગ વેલની વિભાવના સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પર્યાવરણ અનુકૂળ વિકાસનું આપણું લક્ષ્ય છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પર્યાવરણની જાળવણીથી ગ્લોબલ વોર્મિંગના પડકારોના સામનો કરવાની દેશવાસીઓને પ્રેરણા આપી છે. ગુજરાતે એનો પ્રતિસાદ આપતા વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટે કેચ ધ રેઇનની રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. એક પેડ માં કે નામ અને વધુને વધુ વૃક્ષો વાવીને ધરતી માતાને હરિયાળી કરવાની નિર્ધાર આપણે કર્યો છે. મહાનગરોમાં અર્બન ફોરેસ્ટ ઉભા કરવાના છીએ. આપણા અમદાવાદે તો 70 લાખથી વધુ વૃક્ષો વાવીને એ દિશામાં આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આદરણીય શ્રી મોદી સાહેબે મન કી બાતમાં તેની જે પ્રશંસા કરી છે તેનાથી આપણો ઉત્સાહ બેવડાયો છે. સ્વચ્છતા સાથે સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે આપણે મેદસ્વીતા મુક્ત ગુજરાતનો સંકલ્પ કર્યો છે. આપણું અને ધરતી માતાનું બંનેનું સ્વાસ્થ્ય સારું રાખવા પ્રાકૃતિક ખેતી માટે વધુને વધુ ખેડૂતોને પ્રેરિત કરવા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા આવા સામાજિક જાગૃતિના અભિયાનને વેગવંતા બનાવીને દરેક નાગરિક માટે લિવિંગ વેલનું વધુ સંગીન કરવા છે. આપણો તો એક જ સંકલ્પ છે, ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રમાં પ્રથમ ક્રમે રહે. આજે ગુજરાત
ગૌરવ દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં વિકસિત ભારત 2047 માટે ગુજરાતના વિકાસને સમર્પિત થવાનો સાથે મળીને સંકલ્પ કરીએ. ફરી એકવાર સૌને ગુજરાત ગૌરવ દિવસની અનેક શુભેચ્છાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ.